હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે શક્તિઓનું વિભાજન. એટલે કે આપણા દેશમાં શક્તિઓનું, આ જે શક્તિ છે આપણા દેશમાં, એનું વિભાજન કઈ કઈ રીતે કરવામાં આવેલું છે, એ વિભાજન કેમ કરવામાં આવેલું છે અને એનાથી શું ફાયદા થાય છે, એ દરેક વસ્તુ આપણે સમજવાના છે. જ્યારે આપણે શક્તિઓના વિભાજનની વાત કરીએ છીએ તો આપણા મનમાં એક વસ્તુ યાદ આવે છે, મોનાર્કી. અચ્છા, મોનાર્કીનો મતલબ થાય છે કિંગ અને ક્વીન. જ્યારે આપણે કિંગ અને ક્વીનની વાત કરીએ છીએ, જ્યારે આપણે પહેલાના જમાનાની વાત કરીએ છીએ, જ્યાં રાજા અને રાણીઓનું શાસન ચાલતું હતું, તો એ સમયને તમે યાદ કરો. એ સમયમાં તમે જોશો તો એક રાજા હતો, જે દેશનો કે રાજ્યનો હેડ હતો, અને એના અંડરમાં શું આવતો હતો? બધા મંત્રીઓ આવતા હતા. અને એની સાથે જ શું કરતો હતો કે રાજા સમગ્ર રાજ્ય પર રાજ કરતો હતો. હવે આ રાજા શું કરતો હતો? ન્યાય વ્યવસ્થા આખી આ રાજાના હાથમાંથી, એની જે કારોબારી વ્યવસ્થા હતી એ બી રાજાના હાથમાં હતી, અને કાયદો શું બનાવવો, કોને કેવો દંડ આપવો, એ દરેક વસ્તુ રાજા નક્કી કરતો હતો. હવે રાજાની એક મહત્વની વસ્તુ છે, જેમ કે અત્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ. ઇન્ડિયામાં ખબર છે કે ભાઈ કોઈએ મર્ડર કર્યું છે તો આપણે એને શું સજા લઈશું? કાં તો આપણે એને ડેથ પેનલ્ટી આપીશું, કાં તો એને આજીવન કેદ આપીશું, બરોબર? પણ રાજાના માટે એવું કંઈ નહોતું. રાજા એ જોતો હતો કે ભાઈ જે ગુનો છે કોને કર્યો, બરોબર? તો એ રીતે સજા આપતો. એની ઈચ્છા થાય તો નિર્દોષ લોકોને પણ એ શું કરતો? મૃત્યુદંડ આપી દેતો, કાં તો દેશ નિકાલો આપી દેતો. તો રાજાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો કાં તો રાણીઓની વાત કરીએ છીએ, રાજા રાણી બંનેનું શાસન હોતું હતું, તો એ સમયે એ લોકો મન ફાવે તેમ કામ કરતા હતા. અને એ લોકો મન ફાવે તેમ કામ કરતા હતા. એના માટે શું થતું હતું કે આ રાજા તો ચલો એમની દરેક વાસ્તે એ ખુશ જ હતો, એમને તો મોજ જ હતી જિંદગીમાં, પણ જે નાગરિકો હતા એમના હકોનું કંઈ વેલ્યુ નથી, નાગરિકોની કંઈ વેલ્યુ નથી. નાગરિકો શું કરતા હતા? નાગરિકો ટેક્સ ભરતા હતા, અને આ ટેક્સ ભરીને એ લોકો શું કરતા હતા? એ રાજાની ઇન્કમ કરતા હતા, અને રાજા શું કરતો હતો? એને ઉડાડી દેતો હતો. એ પછી શું થતું હતું કે ભાઈ બીજો રાજા આવો, હુમલો કરે અહીંયા, અને એ જીતન એ બી આ વાળી વ્યવસ્થા ચાલુ કરી દે. હવે રાજા જોડે મંત્રીમંડળ હતું, એ વાત સાચી, પણ શું આ રાજા મંત્રીમંડળની વાત માનતો હતો? છેવટે તો આ મંત્રીમંડળો રાજાને જે બી કંઈ કહે, કાં તો જે બી સલાહ સૂચન આપે, રાજા એની વાત કદાચ સાંભળી તો લે, પણ ફાઇનલ નિર્ણય હોય, લાસ્ટ જજમેન્ટ હોય, તો એ કોનું હતું? એ રાજાનું હતું. અને જ્યારે કોઈ એક વ્યક્તિ આખું શાસન ચલાવે છે, જેમ કે અહીંયા રાજા આજે આખું શાસન ચલાવતો હતો, તો શું થાય કે બધા લોકો રાજા પર ડિપેન્ડેબલ થઈ જાય. હવે જો રાજા સારો હોય તો બહુ સારું, કે આપણે પહેલાના જમાનામાં જોઈએ તો બહુ સારા સારા રાજાઓ આપણે જોઈ લે છે. પણ જો રાજા ખરાબ હશે તો આખા રાજ્યની પથારી ફેરવી નાખશે. તો રાજાશાહીની એક મહત્વની ખામી એ જ હતી, એ અહીંયા મન ફાવે તેમ કામ કરતું હતું. અહીંયા કોઈ નાગરિકોને કોઈ પણ પ્રકારના અધિકાર નહોતા, એમની ખાલી ડ્યુટીઝ હતી, અને જો એમની ડ્યુટી સરખી રીતે ના કરે તો એમને મૃત્યુદંડ સુધીની સજા પણ મળી શકતી હતી. બીજી વસ્તુ કે નાગરિકો શું થાય કે રાજાની વિરુદ્ધ થાય. જેમ જ નાગરિકો રાજાના વિરુદ્ધ થયા તો રાજા શું કરશે? નાગરિકોને જ મારી નાખશે. તો આ ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી. એ પછી એક મહત્વની બીજી વસ્તુ લાવવામાં આવી. એ મહત્વની વસ્તુ કોના દ્વારા લાવવામાં આવી એ જોઈએ તો મોન્ટેસ્ક્યુ નામના એક વ્યક્તિ હતા. એમને એમની એક પુસ્તકમાં લખ્યું હતું, સ્પિરિટ્સ ઓફ લોમાં, કે આપણે શું કરીએ કે આપણે જે શક્તિઓ છે, જે પાવર્સ છે, એને આપણે વિભાજન કરી દઈએ. એટલે કે પાવર્સને અલગ અલગ દિશામાં વેરચી લઈએ. એનાથી શું થશે કે પાવર અલગ અલગ જગ્યાએ જતું રહેશે. તો આપણો મહત્વનો એક ફાયદો એ થશે કે કોઈ એક જણના હાથમાં સત્તા નહીં રહે. જેમ કે અહીંયા આપણે રાજાની વાત કરતા હતા, બધી સત્તા કોની જોડે હતી? રાજા જોડે હતી. પણ જ્યારે આપણે પાવર અલગ અલગ જગ્યાએ વેચી દઈશું તો શું થશે? મહત્વની વસ્તુ કે સત્તા છે એ કોઈ એક વ્યક્તિ જોડે નહીં રહે. તો આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે આ સત્તાઓની વહેંચણી કઈ રીતે થાય છે. આપણે અત્યારે જે પુસ્તકની વાત કરી હતી, પુસ્તકમાં 3 મહત્વના સિદ્ધાંતો આપ્યા હતા. એક હતો લેજિસ્લેચર, બીજો હતો જ્યુડિશિયરી, અને ત્રીજો હતો આપણું એક્ઝિક્યુટિવ. તો આ 3 સિદ્ધાંતો શું કહેવા માંગે છે, 3 પાર્ટ શું કહેવા માંગે છે, અને આ ત્રણેયને આપણે કેમ અલગ અલગ રીતે વિભાજિત કર્યા, એ દરેક વસ્તુ આપણે સમજીશું. પણ સૌથી પહેલા તો એ સમજવું જોઈએ કે આપણે કેમ વિભાજન કરીએ છીએ, પાવરનું વિભાજન કેમ કરીએ છીએ. તો આપણે માની લો કે આ એક ઘર છે, તો ઘરમાં બધાની અલગ અલગ જવાબદારી હોય છે. બધાની અલગ અલગ જવાબદારી કેમ હોય છે? કારણ કે દરેક કોઈ ઘરનો એક વ્યક્તિ એ બધી જવાબદારી નિભાવી ના શકે. એટલા માટે બધાની જે જવાબદારી છે એ અલગ અલગ ભાગમાં વેચવામાં આવેલી હોય છે. એ જ રીતે આપણે વાત કરીએ દેશની, તો દેશમાં પણ શું થશે કે એક વ્યક્તિ આખો દેશ ના ચલાવી શકે. એટલા માટે આપણે શું કરીએ કે આખી જે દેશની જવાબદારી છે એને અલગ અલગ રીતે આપણે વેચી દઈએ છીએ. ચલો અત્યારે આપણે સમજવાની કોશિશ કરીએ સેપરેશન્સ ઓફ પાવર. જ્યારે આપણે આની વાત કરીએ છીએ તો આપણે રાજ્યની સંદર્ભમાં વાત કરીએ છીએ કે રાજ્યને અલગ અલગ રીતે વેચવામાં આવેલું છે. તો આપણા મનમાં સૌથી પહેલો એ સવાલ થાય કે રાજ્ય અને ગવર્મેન્ટ શું એક છે કે અલગ અલગ? તો જ્યારે આપણે રાજ્યની વાત કરીએ છીએ અને જ્યારે આપણે ગવર્મેન્ટની વાત કરીએ છીએ તો ગવર્મેન્ટ એ શું છે કે આવતી જતી રહે છે.
એટલે કે આપણે જેને ચૂંટીએ છીએ, ઇલેક્શન કરીએ છીએ અને એ બને છે આપણી ગવર્મેન્ટ. જ્યારે આપણે રાજ્યની વાત કરીએ છીએ તો રાજ્ય એ ગુજરાત, મહારાષ્ટ્ર કાં તો મધ્યપ્રદેશ નથી, પણ રાજ્ય એ આપણો દેશ પણ છે. આપણે દેશના સંદર્ભમાં પણ રાજ્ય બોલી શકીએ છીએ. જેમ કે આપણે એવું કહી શકીએ છીએ કે ભારત રાજ્ય, તો ભારત રાજ્યના કોઈ વડાની વાત કરીએ તો આપણે એ હશે પ્રાઇમ મિનિસ્ટર આપણા, અથવા તો તમે એમ બી કહી શકો છો કે એ આપણા હશે પ્રેસિડેન્ટ. તો એ જ રીતે રાજ્યની જ્યારે વાત કરીએ છીએ તો રાજ્યનો સંદર્ભ ઘણો મોટો છે. જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનની આર્ટિકલ 12 જોઈએ છે તો એમાં રાજ્યની ડેફિનેશન આપેલી છે. અને જ્યારે આપણે ગવર્મેન્ટની વાત કરીએ છીએ તો ગવર્મેન્ટનો મતલબ થાય છે કે આપણે જ્યારે કોઈને ચૂંટીએ છીએ, જેમ કે આપણે ભારતની વાત કરીએ જેની આપણે વોટિંગ કરીએ છીએ, અને વોટિંગથી જે સરકાર બને છે તો એ આપણે સરકારને શું કહીશું? ગવર્મેન્ટ. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વોટિંગ કરીશું અને જે સરકાર બનશે એને શું કહેવાશે? ગવર્મેન્ટ. તો ઇન્ડિયન ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ એ રીતે કહેવામાં આવશે. પણ જ્યારે આપણે રાજ્યની વાત કરીએ છીએ તો રાજ્યનો મતલબ થાય છે આપણો દેશ, અને એ સાથે જ આર્ટિકલ 12માં પણ રાજ્યની અલગ પરિભાષા આપેલી છે, પણ એ બંધારણની મુજબ છે. આપણે જે અત્યારે રાજ્યની વાત કરીએ છીએ એ આપણા દેશની વાત કરીએ છીએ. તો આપણા દેશને અલગ અલગ 3 જગ્યાએ વિભાજિત કરવામાં આવેલું છે અને આપણા દેશને અલગ અલગ 3 પ્રકારની પાવર આપવામાં આવેલી છે. હવે કોની જોડે કયો પાવર છે એ હવે આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલા એક આવશે લેજિસ્લેચર, એ પછી આવશે એક્ઝિક્યુટિવ અને એ પછી એક આવશે જ્યુડિશિયરી. કોની જોડે કયો પાવર આપવામાં આવેલો છે એની વાત કરીએ તો પાવરની વાત કરીએ પહેલા જોઈ લઈએ. જે લેજિસ્લેચર છે એમને આપણે કહીએ છીએ વિધાયિકા. એક્ઝિક્યુટિવ છે એને આપણે શું કહીશું? કાર્યપાલિકા. જે જ્યુડિશિયરી છે એને આપણે કહીશું ન્યાયપાલિકા. તો આપણી જોડે 3 વસ્તુ છે: લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. હવે આપણે દરેક વસ્તુને એક એક કરીને સમજવાની કોશિશ કરીએ કે કહેવા શું માંગે છે. તો જ્યારે આપણે વિધાયકીની વાત કરીએ છીએ, વિધાયિકા શું કરે છે કે એ કાયદો બનાવે છે. અથવા વિધાનસભામાં આપણે વાત કરીએ કાં તો અહીંયા 2 વસ્તુ આવી જશે. એક તો વિધાનસભા અને એક આપણું આવી જશે સંસદ, જેને આપણે પાર્લામેન્ટ પણ કહીએ છીએ. જ્યારે આપણે સંસદની વાત કરીએ છીએ, જ્યારે આપણે પાર્લામેન્ટની વાત કરીએ છીએ તો એ સંદર્ભમાં હશે આપણા દેશના, અને જ્યારે આપણે વિધાનસભાની વાત કરીએ છીએ તો એ સંદર્ભમાં હશે આપણા રાજ્યના. રાજ્યમાં હશે આપણું વિધાનસભા અને દેશમાં શું હશે? તો દેશમાં આપણા હશે સંસદ. તો આટલી વસ્તુ મહત્વની છે. જ્યારે આપણે સંસદની વાત કરીએ છીએ તો સંસદના મહત્વના 3 ભાગો છે. સંસદની વાત કરીએ તો ભારતના સંસદની વાત કરીએ તો 3 મહત્વના અંગો છે આપણા સંસદમાં. કયા કયા 3 અંગો છે? એક છે આપણું રાજ્યસભા, એક છે આપણું લોકસભા અને એક છે આપણા રાષ્ટ્રપતિ. જ્યારે રાજ્યસભા અને લોકસભાની વાત કરીએ છીએ તો આપણું જે પાર્લામેન્ટ છે એમના આ 2 ગેટ કહેવાય, કાં તો દ્વાર કહી શકાય, કાં તો શું કહેવાય કે પાર્લામેન્ટના 2 ભાગ છે. રાષ્ટ્રપતિ એમનું અભિન્ન અંગ છે. જો કોઈ કાયદો બનાવવો હોય, આપણે વાત કરીએ કે જે લેજિસ્લેચર છે કાયદો બનાવે છે, તો જો કોઈ કાયદો બનાવવો હોય તો સૌથી પહેલા શું થશે કે એક ગૃહથી કાયદો શું થશે? એક બિલ હશે, એ બિલ એક ગૃહથી પાસ થશે, બીજા ગૃહમાં જશે, બીજા ગૃહથી પાસ થશે અને રાષ્ટ્રપતિ જોડે જશે. અને રાષ્ટ્રપતિ જ્યારે એની પર સાઇન કરશે એટલે કે એસેન્ટ આપશે એમની, અને એ બિલ એટલે કે એ જે બિલ હતું એ બની જશે એક્ટ. તો અહીંયા શું કામ હોય છે? અહીંયા એ કામ હોય છે કે આ લોકો બનાવશે કાયદો. હવે કાયદો કોણ કોણ લોકો બનાવી શકશે? તો આપણે જ્યારે ઇલેક્શનની વાત કરીએ છીએ, આપણે દર વર્ષે ઇલેક્શન આવે છે, એટલે કે દર 5 વર્ષે. તો જે દર 5 વર્ષે ઇલેક્શન આવે છે, હવે ઇલેક્શન કોનું કોનું આવે છે? એક તો આપણે આવે છે કેન્દ્ર સરકારનું ઇલેક્શન અને એક આવે છે આપણું રાજ્ય સરકારનું ઇલેક્શન. એટલે કે સેન્ટ્રલનું પણ આવે છે અને એક સ્ટેટનું પણ આવે છે. સ્ટેટમાં વાત કરીએ, સ્ટેટમાં શું હોય છે? વિધાનસભા. જ્યારે આપણે વિધાનસભાની વાત કરીએ છીએ તો વિધાનસભામાં 2 વસ્તુ હોય છે. એક તો વિધાનમંડળ હોય છે, વિધાન પરિષદ હોય છે. તો એ બંને વસ્તુને સમજવાની મહત્વની વસ્તુ છે. એ પછી બીજી વસ્તુ આપણે જોઈ લઈએ કે જો રાજ્યમાં કોણ બેસશે, એટલે કે જે આપણી અસેમ્બલી હતી, સ્ટેટમાં કહેવાય અસેમ્બલી, તો અસેમ્બલીમાં બેસશે MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને જ્યારે આપણે લોકસભા રાજ્યસભાની વાત કરીએ, જ્યારે આપણે પાર્લામેન્ટની વાત કરીએ તો પાર્લામેન્ટમાં બેસશે આપણા MP, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો MP ક્યાં બેસશે? MP બેસશે લોકસભામાં અને રાજ્યસભામાં. અને MLA ક્યાં બેસશે? તો MLA બેસશે વિધાનસભામાં. આપણે ગુજરાતની વાત કરીએ તો આપણી જોડે વિધાન પરિષદ નથી અત્યારે હાલ. વિધાન પરિષદ ખાલી 6 જ રાજ્યો જોડે છે. એ પછી વાત કરીએ આપણે જે આપણા સંસદની, તો સંસદના આપણે 2 ભાગ જોઈ લીધા અને રાષ્ટ્રપતિની પણ વાત કરી લીધી. પણ અત્યારે આપણે જોઈ લીધું કે કાયદો કોણ બનાવે છે. આ જ સિવાય લેજિસ્લેચરમાં એક બીજી પણ વસ્તુ હોય છે, એ હોય છે આપણું મંત્રીમંડળ, અને એ સાથે જ આપણા પ્રધાનમંત્રી પણ હોય છે. હવે એ દરેક વસ્તુને આપણે પાછળ ચાલીને ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. અત્યારે આપણે સમજવાની કોશિશ કરીએ એક્ઝિક્યુટિવનો. એક્ઝિક્યુટિવ એટલે શું? કાર્યપાલિકા. જે કાયદા આ લોકો બનાવશે, એટલે કે વિધાયિકા જે કાયદા બનાવશે એ કાયદાનું પાલન એક્ઝિક્યુટિવ કરાવશે, એટલે કે કાર્યપાલિકા કરાવશે. આની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો આની અંદર સમાવેશ થાય છે પ્રધાનમંત્રીનો,
આની સાથે જ રાષ્ટ્રપતિ, અને જ્યારે આપણે રાષ્ટ્રપતિની વાત કરીએ છીએ તો એ એક્ઝિક્યુટિવના હેડ છે. એ પછી આની અંદર સમાવેશ થઈ જાય છે મંત્રીમંડળનો. એ પછી જેટલી બી ગવર્મેન્ટ એક્ઝામ આવે છે ને એમાં મોસ્ટ ઓફલી જેટલા બધી લોકો આવે છે એ બધા આવી જશે એક્ઝિક્યુટિવમાં. જેમ કે આપણે આઈએસની વાત કરશો, તમે આઈપીએસની વાત કરો, આઈએફએસની વાત કરો. એ સિવાય તમારે વાત કરવી હોય તો તમે કહી દો કે પોલીસના જેટલા બી હોય, પોલીસ કોન્સ્ટેબલથી લઈ એના નીચેની લેવલની બી વાત કરો તો ટ્રાફિક પોલીસની અંદર પણ એ બધા એક્ઝિક્યુટિવમાં આવી જશે. કારણ કે એ લોકો શું કરશે, એ લોકો કાયદાનું પાલન કરાવશે. વાત કરીએ કમ્પેરિઝનની તો માની લો કે વિધાયિકાએ કાયદો બનાવી દીધો કે હેલ્મેટ ના પહેરો તમે તો તમને આટલા રૂપિયાનો દંડ થશે. બરોબર, અત્યારે સત્તામાં છે ભાજપ, તો ચલો કદાચ નવો નિયમ લાયા કે ભાઈ હેલ્મેટ નહીં પહેરો તમે તો તમારે 5,000 રૂપિયાનો દંડ થશે. બરોબર, તો મોદી સાહેબે નિયમ બનાવી દીધું. તો શું મોદી સાહેબ દરેક જગ્યાએ ચેક કરવા આવશે કે ભાઈ કોને હેલ્મેટ પહેર્યું, કોને હેલ્મેટ નથી પહેર્યું? એ કામ એમનું નથી. એમને એક વખત કાયદો બનાવી દીધો પછી એમનું કામ પૂરું. એ પછી જે એક્ઝિક્યુટિવ હશે એ કાયદાનું પાલન કરાવશે. અને કાયદાના પાલન કરવામાં પીએમ બી આવી જશે જોડે જ. કેમ? કારણ કે આ બધા મંત્રીમંડળ, મંત્રી પરિષદની વસ્તુ છે. તો મંત્રી પરિષદ શું છે એ દરેક વસ્તુ આપણે મંત્રી મંડળ અને મંત્રી પરિષદની વાત કરીએ તો એ બંને અલગ અલગ છે. તો એ દરેક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીશું આપણે આગળના વિડીયોમાં. આ લોકો શું કરશે કે કાયદાનું પાલન કરાવશે. એ પછી આપણે જ્યારે ન્યાયપાલિકાની વાત કરીએ છીએ તો ન્યાયપાલિકામાં તમે સમજો કે અહીંયા જજ બેસશે જે દરેક વસ્તુને ચેક કરશે. એટલે કે શું થશે, અહીંયા કાયદો બનાવ્યો, અહીંયા કાયદાનું પાલન કર્યું, અહીંયા કાયદો બનાવ્યો કે મર્ડર કરવું એ ગુનો છે અને મર્ડર કરવાથી તમને શું થશે, ડેથ પેનલ્ટી મળશે અથવા તો ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ એટલે કે આજીવન કેદ મળશે. એ પછી શું થયું કે આમને કાયદો બનાવી દીધો. હવે આમનું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે કોનું કામ આવ્યું? અહીંયા હવે કામ આવ્યું પોલીસનું. પોલીસે શું કર્યું કે જેમ જ મર્ડર થયું એનું, એ અને બી બરોબર હતા, બી એને મારી નાખ્યો. તો પોલીસે શું કર્યું, આ બીને જઈને પકડી દીધો. પોલીસે બીને પકડી દીધો. હવે બીને એની સાફ સફાઈ આપવી હોય કાં તો બીને નિર્દોષ છૂટવું હોય તો બીને ક્યાં જવું પડશે? અહીંયા. કાં તો પોલીસ એની બીજી કામગીરી ક્યાં કરશે? હવે પોલીસનું કામ બી પતી ગયું. પોલીસનું કામ ચાલુ થશે અહીંયાથી. એ જ કામ થશે આપણું કોર્ટમાં એટલે કે ન્યાયપાલિકામાં. પણ ન્યાયપાલિકા શું કરશે? એક તો મહત્વની વસ્તુ છે કોમન કે એ સજા આપશે, એ તો ચલો ઓકે. એ પછી શું થશે કે જે પાવર આની જોડે છે એટલે કે વિધાયિકાની જોડે શું પાવર છે? કાયદો બનાવવાની. તો એ કાયદો કઈ રીતે બનાવવો? એવું તો થોડી હોય કે વિધાયિકા કોઈ પણ પ્રકારનો કાયદો બનાવી દે, અનાપ શનાપ ગમે તેવો કાયદો ના બનાવી શકે. વિધાયિકા જે કાયદો બનાવે છે એ કાયદો બંધારણની દ્રષ્ટિએ કેટલો વેલિડ છે એટલે કે એ બંધારણીય છે કે નથી એનો તપાસ કરવાનું કામ એટલે કે જ્યુડિશિયલ રિવ્યુનું કામ પણ ન્યાયપાલિકા જોડે છે. એટલે માની લો કે વિધાયિકાએ કોઈ કાયદો બનાવ્યો, આપણા દેશની સંસદે કોઈ પણ પ્રકારનો કાયદો બનાવ્યો, એ કાયદો જો બંધારણથી યોગ્ય ના હોય, બંધારણને નુકસાન કરતું હોય, કાં તો એ કાયદો શું હોય કે બંધારણની જે વસ્તુ લખેલી છે એનાથી બંધ બેસતો ના હોય, તો શું થશે? એ આપણું જે ન્યાયાલય છે એ એના કાયદાને વેલિડ કરી નાખશે. બરોબર, તો એટલે કે જે વોઇડ કરી નાખશે આપણું જે ન્યાયાલય છે એ કાયદાને વોઇડ કરી નાખશે. તો એ જ વસ્તુ છે. માની લો કે સરકારે કાયદો બનાવ્યો હતો લો રિફોર્મનો. એક કેસ બહુ પ્રચલિત હતો કેશવાનંદ ભારતીનો. તેમાં લો રિફોર્મને કાયદો બનાવવામાં આવ્યો હતો અને એમાં બંધારણમાં અમુક ભાગમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા શું કીધું કે જો સરકારના ઈચ્છા ન તો આખા બંધારણને પણ બદલી શકે છે, આખા બંધારણને ચેન્જ કરી શકે છે, પણ એ એના બેઝિક સ્ટ્રક્ચરને ચેન્જ કરી શકતો નથી. એ જ વસ્તુઓ કોણ કહે છે? આપણું ન્યાયાલય. એ સિવાય પણ ન્યાયપાલિકા જોડે ઘણી બધી વસ્તુ છે અને વાત કરીએ તો આ બધા એકબીજા પર ડિપેન્ડેબલ છે. હવે કઈ રીતે એ પણ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ. આપણે 3 મહત્વની વાત કરી, એક લેજિસ્લેચરની વાત કરી, એક એક્ઝિક્યુટિવની વાત કરી, એક જ્યુડિશિયરીની વાત કરી. જ્યુડિશિયરી આપણે એક્ઝિક્યુટિવનો હેડ હોય છે આપણો પ્રેસિડેન્ટ. અને પ્રેસિડેન્ટની વાત કરીએ તો આપણા દેશમાં જેટલું બી કામ થાય છે દેશનું એ દરેક કામ કોના નામથી થશે? તો એ પ્રેસિડેન્ટના નામથી થશે. અને પ્રેસિડેન્ટના અંડરમાં પણ આર્મી, નેવી ને એરફોર્સ આવી જશે. તો તમે સમજી શકો છો કે પ્રેસિડેન્ટનો પાવર કેટલો છે. પણ આપણે જ્યારે એકચ્યુઅલ પાવરની વાત કરીએ તો એકચ્યુઅલ પાવરનો જે વાસ્તવિક અધિકારી છે એ છે આપણે પ્રાઇમ મિનિસ્ટર. પણ આપણે વાત કરી કે આમ જોવા જઈએ તો 2 વસ્તુ અહીંયા મહત્વની છે. એક વસ્તુ એ છે કે આ બંને એટલે કે આ ત્રણે એકબીજાથી ભિન્ન છે અને એકબીજાના કામમાં ઇન્ટરફેર નહીં કરે, વચ્ચે કંઈક તાકાઝાકી નહીં કરે. બરોબર, ના તો આ આના કામને રોકશે, ના તો આ આના કામને રોકશે, કાં તો કોઈ એકબીજાના કામમાં કંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરે. તો વાત કરીએ કે આ બધા કનેક્ટેડ કઈ રીતે છે. તો જ્યારે આપણે જ્યુડિશિયરીની વાત કરીએ તો અહીંયા સુપ્રીમ કોર્ટ બી આવી જશે, અહીંયા હાઈકોર્ટ બી આવી જશે. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજ આવી જશે. તો આ જે જજ છે, જો આ જજ યોગ્ય રીતે કામ ના કરે એટલે કે બંધારણીય મુજબ કામ ના કરે તો આમને હટાવવા માટે ક્યાં જવું પડશે? તો અમને હટાવશે કોણ? તો અહીંયા જ આ લોકો હટાવશે એટલે કે જે લેજિસ્લેચર છે આપણું એ અમને હટાવી દેશે. એ જ રીતે વાત કરીએ કે જો આ લોકો યોગ્ય રીતે કાયદો નહીં બનાવે તો આ કાયદો દૂર કોણ કરશે? આ અહીંયાથી દૂર કરશે.
પછી જ્યુડિશિયરી આમને ડાયરેક્શન આપશે. ડાયરેક્શન કઈ રીતે આપશે કે તમારે આ રીતે કામ કરવાનું. જ્યારે આપણે જ્યુડિશિયરીની વાત કરીએ તો જ્યુડિશિયરી શું કરશે, પોલીસને ડાયરેક્શન આપશે કોઈ બી વસ્તુનું. તો એ રીતે જોવા જઈએ તો બધા એકબીજાથી કનેક્ટેડ છે, પણ બધાનો પાવર અલગ અલગ છે. અને જોઈએ તો કોઈના પાવરમાં એટલે કે કોઈની જે જ્યુરિસ્ડિક્શન છે એમાં ઇન્ટરફેર કરતું નથી. તો એ જ રીતે લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. અને આ જ છે આપણું સેપરેશન ઓફ પાવર, જેને બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે મૂકવામાં આવેલું છે. હવે આપણે જો કોઈ કેસ લોની વાત કરીએ તો ઇન્દિરા ગાંધીનો એક કેસ લો થયો હતો. એ કેસ લોનું આપણે અહીંયા નામ મળી જશે. ઇન્દિરા ગાંધીની વાત કરીએ એ કેસની, તો એ કેસમાં એમ કહેવામાં આવ્યું હતું કે જે યુએસએનું સિસ્ટમ છે, જે યુએસએ છે, તો યુએસએ બહુ જ સ્ટ્રિક્ટ રીતે ફોલો કરે છે આ ત્રણ સિદ્ધાંતોને, એટલે કે આ ત્રણ પાર્ટને. પછી એ લેજિસ્લેચર હોય, એક્ઝિક્યુટિવ હોય અને જ્યુડિશિયરી હોય. જ્યારે આપણે બ્રિટન અને યુએસએની વાત કરીએ છીએ તો યુએસએમાં એવું કહેવાય છે કે જે યુએસએની કોર્ટ કહી દે એ વસ્તુ ફાઇનલ હોય. અને જ્યારે બ્રિટનની પાર્લામેન્ટ કોઈ વસ્તુ કહી દે તો એ વસ્તુ ફાઇનલ હોય. એટલે કે બ્રિટનની પાર્લામેન્ટ અને યુએસએની કોર્ટ જોડે એટલો પાવર છે કે જીવતા માણસને પણ મરેલો અને મરેલાને જીવતો બનાવી શકે. પણ જ્યારે યુએસએની વાત કરીએ તો બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા કોઈ પણ વસ્તુને સ્ટ્રિક્ટલી ફોલો નથી કરતું. એ સિવાય આપણે વાત કરીએ કેશવાનંદ ભારતી કેસની, તો કેશવાનંદ ભારતી કેસમાં પણ આપણું જે સેપરેશન ઓફ પાવર છે એને જે શું કહેવાય આપણું બેઝિક ગણવામાં આવેલું છે, એને આપણા કોન્સ્ટિટ્યુશનનો બેઝ ગણવામાં આવેલું છે. અને બેસિક સ્ટ્રક્ચર જે હતું આપણું બેસિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન, એમાં પણ આપણું શું કહેવાય કે જે શક્તિઓનું વિભાજન હતું એને મહત્વનું ગણવામાં આવેલું છે. તો આપણા શક્તિઓના વિભાજનને હટાવી ના શકાય. બીજી વસ્તુ એક જે આપણું આર્ટિકલ 50 છે. આર્ટિકલ 50માં એમ કહેવામાં આવેલું છે કે જે જ્યુડિશિયરી છે અને એક્ઝિક્યુટિવ છે એ બંનેને એકબીજાથી અલગ કરવામાં આવશે. તો એ પરથી આપણે સમજી શક્યા છે કે આપણા દેશમાં બંધારણીય મુજબ દરેક વસ્તુને અલગ અલગ કરવામાં આવેલી છે, દરેકને યોગ્ય પાવર આપવામાં આવેલા છે. એ પાવરના કારણે આપણો દેશ યોગ્ય રીતે ચાલશે. તો મહત્વની વસ્તુ એ છે કે તમને સવાલ એવા આવશે કે સૌથી વધારે પાવરફુલ કોણ? લેજિસ્લેચર સૌથી વધારે પાવરફુલ, એક્ઝિક્યુટિવ પાવરફુલ કે જ્યુડિશિયરી પાવરફુલ? તો જે કાયદો લેજિસ્લેચર બનાવશે તે કાયદાનું પાલન આ લોકો કરશે અને એ કાયદાને ચકાસવાનું કામ આ લોકો કરશે. એ સિવાય જો આ કાયદો યોગ્ય નહીં હોય તો જ્યુડિશિયરી શું કરશે? એ કાયદાને હટાવી દેશે. એ સિવાય જ્યુડિશિયરી આને ડાયરેક્શન આપી શકશે કોઈ પણ પ્રકારનું. તો આમ જોવા જઈએ તો ત્રણનો પાવર આમ સિમિલર જ છે. પણ જ્યારે આપણે વાત કરીએ રિયલ એકચ્યુઅલ પાવર કોને જોડે છે, તો આપણા બંધારણના સ્ટાર્ટિંગમાં જે વસ્તુ લખવામાં આવેલી છે એ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. એનો શું મતલબ થયો કે ભાઈ જે ભારતના લોકો છે. આ બંધારણ કેના માટે બન્યું? આપણે જે આખી રામકથા કરી આખા વિડીયોમાં, એમાં આપણે વાત કરી હતી લેજિસ્લેચરની, એક્ઝિક્યુટિવની, જ્યુડિશિયરીની. તો બનાવવા કોના માટે આવ્યું? કોના માટે બનાવ્યું? તો આ બનાવેલું છે ભાઈ પીપલ ઓફ ઇન્ડિયા માટે. તો આનો મતલબ એ થયો કે આપણો જે રિયલ પાવર છે એ રિયલ પાવર છે ઇન્ડિયાના લોકો જોડે, એટલે કે ભારતના જેટલા પણ નાગરિકો છે એ લોકો જોડે આપણો રિયલ અને એકચ્યુઅલ પાવર છે. અને એ લોકો જો એમના રિયલ પાવરનો ખરેખર સારી રીતે યુઝ કરશે